જ્યાંથી કુદરત મહારાજે આ સૃષ્ટિની રચના કરી ત્યાંથી તે અત્યાર સુધીમાં ઘણા બધા સંતોના અવતરણ થયા ને જેટલા જેટલા સંતો થયા એ બધાએ નામ ભજન કરીને થયા. કોઈ પણ સંતની મહાનતા હોય તો ભજન થકી છે. મોક્ષ માટે, મુક્તિ માટે સ્વરૂપ દર્શન એટલે આત્મદર્શન, આત્મદર્શન એટલે પરમાત્મા દર્શન, ને પરમાત્માનું દર્શન એટલે આપણી ભાષામાં ગુરુ દર્શન. એને માટે ઉત્તમમાં ઉત્તમ સાધન જો કહેવામાં આવ્યું હોય તો નામ ભજન છે. એક નામ જેણે જાણ્યું એ નામની જાણમાં સર્વ જાણીપણું આવી જાય છે. ચાર વેદનો સાર હોય તો નામ છે. ખટશાસ્ત્રનો સાર હોય તો નામ છે. 18 પુરાણનો સાર હોય તો નામ છે. કરોડો સંતોની અનુભવ વાણીનો સાર હોય તો નામ છે. એટલે અનુભવી સંતોએ જેણે નામને જાણ્યું છે, નામને માણ્યું છે, એવા સંતો કહે છે કે નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યું. 4 વેદ ભણો તો વેદનો અધ્યયન એ આપને સાધનાની ચાવી બતાવે. વેદનું અધ્યયન કરવાથી સાધના થતી નથી, વેદ સાધનાની ચાવી બતાવે. તો વેદ જે નામને આંગળી ચીંધે, જે નામ ભજન કરવાનું કહે, એ નામની ઓળખાણ કરાવનાર જો કોઈ ગુરુ મળે તો સદગુરુ નામની સાધનાની આપને સમજણ આપે. એટલે નામની જાણ માટે, નામની સાધના સફળ કરવાને માટે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુચરણની જરૂર છે. તો નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યું. આપણે કદાચ પ્રવૃત્તિવાળા માણસ, ગ્રસ્તી, બાળ બચ્ચાનું ધ્યાન રાખવું, આપણા વ્યવહારો ચાસવવા, આપણાથી કદાચ વેદનો અધ્યયન ન થઈ શકે, શાસ્ત્રોનું અધ્યયન પણ આપણે કદાચ ન કરી શકીએ, પુરાણોનું અધ્યયન પણ કદાચ ન કરી શકીએ, પણ ગમે એવી પ્રવૃત્તિવાળો માણસ સદગુરુનું નામ ભજન કરી શકે. ગમે એવો પ્રવૃત્તિવાળો માણસ સદગુરુનું નામ ભજન કરી શકે. અને નામ ભજન ન કર્યું ને બીજું ગમે એટલું જાણ્યું તો નામની જાણ વિનાનું બધું જાણપણું નકામું છે. જાણવા જેવું તો શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદોની અંદર નામ છે. અને નામ છે એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એટલે આ નિરાત મહાત્મા કહે છે, નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યો. કારણ કે 4 વેદની ધારા
અરે કોઈ પણ જ્ઞાનની ધારા શ્રુતિ રૂપે કે સમૃદ્ધિ રૂપે જે પ્રગટ થઈ એ મહાપુરુષે નામનું ધ્યાન કર્યું એમાંથી પ્રગટ થઈ છે. જેમ પવિત્ર પવિત્ર નદીઓ વહન કરે છે એનું મૂળ હિમાલય છે, એમ દરેક જ્ઞાનધારાનું મૂળ છે એ સત્ય નામ છે. નામના ધ્યાનથી જ વેદધારા શ્રુતિ સમૃદ્ધિ ધારા પ્રગટ થાય છે. એટલે આ સંત એમ કહે છે કે નામ જેણે જાણ્યું એ 4 વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો બહુ ખરો જ બન્યો. નામનો ભેદ હું કે નામ છે એ નારાયણનું પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ કાયમને માટે છે. ભગવાનના અવતારો જ્યારે જેવી જરૂર પડે ત્યારે પ્રાગટ્ય લઈ ને ભક્તોના કામ કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે તે પ્રાગટ્ય લઈને આવે છે. પણ નામ રૂપે તો જે મનુષ્યનો જન્મ થયો એના ઘટની અંદર પરમાત્મા પ્રગટ બિરાજમાન છે. જે મનુષ્યનો જ્યારે જન્મ થાય ત્યારથી એના દેહ દેવળની અંદર પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે નામ રૂપે પરમાત્મા અખંડ બિરાજે છે. એટલે આપણા વર્તમાનના ભગવાન, આપણા વર્તમાનના પ્રભુ એ આપણા પ્રાણમાં જે શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે એ છે. અને એ આપણા સદગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે. જે આપને સદગુરુ મળ્યા એ આપણા માટે સગુણ સ્વરૂપ અને નામ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. એટલે એનો આવો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. બાકી આવો ભેદ જાણ્યા વિના, નામનો મહિમા સમજ્યા વિના 32 આભૂષણ ભલે અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ કવિએ આપનું આપ ન જાણ્યું તો કેમ ઉતરશે પાર. એવો સાર ન જાણ્યો રે ભણ્યો ખરો પણ ન ગણ્યો. 32 આભૂષણ સતી નારી અંગે ધરે, પણ નાક ન હોય એને શણગાર શોભે નહીં. એમ નામ છે એ જ્ઞાનનું નાક છે. તમારી પાસે ભાષાના શણગારો ગમે એટલા હોય, જાણપણાના શણગાર ગમે એટલા હોય, પણ જો નામમાં આપણું ધ્યાન ન હોય, નામમાં આપણું લક્ષ્ય ન હોય, નામમાં આપણી વૃત્તિ વિરામી ન હોય, તો એ બધું જાણપણાનું જ્ઞાન નકટીના શણગાર જેવું છે. એટલે 32 આભૂષણ અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ કવિએ આપનું આપ ન જાણ્યું. ભલે આપણે જાતને જ્ઞાની કહીએ, વિવેકી કહીએ, પણ જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપની ભાન ન કરી ત્યાં સુધી જ્ઞાની નથી. જ્ઞાની નથી. જ્ઞાની કોણ? જ્ઞાન કેને કહેવાય? કે ભાઈ આ તમને હાર્મોનિયમ પીડ્યું એનું જ્ઞાન છે કે હા, બિના કંપનીની, કોલી કંપનીની, એમ નહીં. હું જે કહું એ રાગ એમાં તમે વગાડી દો કે એ નથી આવડતું. તો જે કે એ રાગ વગાડી દે તો હાર્મોનિયમનું જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે જે વસ્તુ જેમ છે એમ એની ઓળખાણ કરવી, એનું નામ જ્ઞાન. તો પરમાત્મા આત્મ સ્વરૂપે આપણા ઘટમાં બિરાજે છે, જેમ છે એમ એની કોઈ સદગુરુ દ્વારા ઓળખાણ કરવી, એનું નામ જ્ઞાન. એટલે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને એમ કીધું કે બધુંય જાણે, પણ પોતે પોતાને ન જાણે એના જેવો કોઈ અજ્ઞાની નહીં, ને એના જેવો કોઈ મૂર્ખ નહીં, એના જેવો કોઈ પાપી નહીં. બધું જાણે પણ જે પોતે પોતાને નથી જાણતો. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે ઈશ્વર ગોતવા જવા પહેલા તું કોણ છો એ ઓળખ.
નરસિંહ મહેતા. એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે કોન પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં દેશ છૂટશે ત્યારે. એક તું એમ કે બધા કથે છે, પણ કોણ હું ને ક્યાં થકી આ જગ વિશે આવ્યો એ કોઈ જાણતું નથી. હે ભગવાન એમ નરસિંહ મહેતા કે બધાય કરે, પણ હું કોણ એ કોઈ જાણતું નથી. તો આમાં હું કોણ? હે ભાઈ તમે આ રહ્યો કે તો તારી સાથી છે. મંડો જ દેહ ઉપર હાથ ફેરવવા, બધા અવયવોના નામ આવશે. આમાં લગભગ ફઈબાએ પાડેલું નામ કાનજી એ ક્યાંય નહીં આવે. આખા દેહ ઉપર હાથ ફેરવો આવશે. તો એલામાં હું કોણ? કે બોલવા વાળો છે એ, બોલવા વાળો છે એ હું સૌ. તે બોલવા વાળો કોણ છે? બોલે એ બીજો નથી, છે પરમેશ્વર. પોતે અજ્ઞાની જન આંધળો પોતામાં મેલીને બીજે જઈને ગોતે. એક તું એમ સૌ કો કથે, કોણ હું તે કોન પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે, દેહ છૂટશે ત્યારે હું ક્યાં જઈશ. કહાં સો આયા કહાં જાયેગા ખોજ કરો, અગલે ઘર કી ગુરુ મિલે તો શાન બતાવે, ખોલી દેવે અંતર કી. હું કોણ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું. તો અત્યારે હું કોણ છું ઓળખી લે તો તારે ક્યાંયથી આવવાનું નથી ને તારે ક્યાંય જવાનું નથી. આવન ને જાવન તો આ દેહને છે, દેહમાં બોલનાર છે એને આવન કે જાવન નથી. એ ઓળખાણ જેણે થઈ એ સંતોએ ગાયું કે આવન જાવન કા મીઠા અંતરા ઈ પરવાનાઓ પાવું. મેરામ સાહેબ સદગુરુ શરણે ગવે નવી નકલમાં હું થોડોક આવું. નવી નકલ કઈ? કે મનુષ્ય દેહ જેવા બીજા ગમે દેહ મળીને બધી નવી નકલ છે. આની આ નકલને પ્રાપ્ત કરવી હોય તો ગુરુનું ભજન કરવું. નકર બધી નવી નકલ છે કે એના કેટલા પગ ને કેટલા શિંગડા ને કાંઈ મેળ નહીં. પણ જેને આ પરવાનો મળ્યો, આ પરખ પદ થઈ એ પરવાનો છે. એટલે 32 આભૂષણ અંગ ધરે નારી, પણ કહો નાક વિના શું શણગાર. એમ આપ પોતે પોતાનું ન જાણ્યું તો કેમ ઉતરશે ભવ પાર. એવો સાર ન જાણ્યો રે, ભણ્યો ખરો પણ ન ગણ્યો. સાર ન જાણ્યો તો સર્વજ્ઞાનનો સાર આપણે આગળ કહી ગયા નામ છે. નિશોડ ક્યાં આવે? કે નામમાં આવે. બધા આંગળી કેને ચીંધે? કે નામને ચીંધે. એવો સાર નવ જાણ્યો, ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. ભણ્યો ખરો પણ એનું ગણતર કરતા આવડ્યું નહીં. આપણે 4 વેદ મુખપાઠ કરી જાય તો પોતાના સ્વરૂપની ભાન થઈ જતી નથી. ખટશાસ્ત્ર મુખપાઠ કરી જાય તો કંઈ પોતાના સ્વરૂપની ભાન થઈ જતી નથી. 18 પુરાણ મુખપાઠ કરી જાય, ઘણી બધી સંતોની વાણીઓ મુખપાઠ કરી જાય, એનાથી પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. પોતાના સ્વરૂપનું ભાન તો નામ ભજનથી જ થાય છે. એટલે બહુ સારી વાત જીવણ બાપાએ ભજનમાં કહી નાખી કે નામ ભજન વિના તારા નહીં નિસ્તારા. જાગ રે જાગ ક્યું સૂતા, જાગ્રત નગરીને સોર ન લૂટે જખ મારેગા યમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. જાગ તો શેમાં જાગવું છે? કે નામમાં જાગવું છે. ઉજાગરા કરે કાંઈ પાર પડી જવાય એવું નથી. નામમાં દરેક સંતો જાગ્યા છે. નામની જાગૃતિ એને જ હાસી જાગૃતિ કહેવાય છે. નામ જ આદિ અનાદિથી તરણને તારણ છે. એટલે જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને ચોર ન લૂટે જખ મારેગા યમદૂતા. જાગ્રત નગરીને ચોર લૂંટતા નથી. જે નામમાં જાગે છે એના શ્વાસારૂપી રત્ન લૂંટાતા નથી. ચોર આપણા ઘટના ચોર આપણા શ્વાસારૂપી અમૂલ્ય રત્નને લૂંટી લે છે. એક એક શ્વાસની કિંમત ન આંકાય એવા અમૂલ્ય રત્ન જેવા શ્વાસા
આવડા ચોર લૂંટી લે છે. કાં આપણા શ્વાસા કામમાં જતા હોય, કાં ક્રોધમાં જતા હોય, કાં લોભમાં જતા હોય, કાં પ્રપંચમાં જતા હોય, કાં નિંદા ખુજલી કરવામાં જતા હોય, પારકા અવગુણ ગાવામાં જતા હોય. પણ ભજન કરીને જે શ્વાસા લીધા એ આપણા રત્નો, એ આપણા અમુક નગદ નાણું સદગુરુ પરમાત્માની બેંકમાં જમા થયું અને એની વ્યાજ સહિતની ઉઘરાણી આપણી અને આપે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર રાખતો નથી. જે એની બેંકમાં નામના સિક્કા જમા કરાવે છે શ્વાસા રૂપી, એ વ્યાજ સહિત એનું વળતર કુદરત મહારાજ આપે છે. એટલે નામ ભજન જેવી કોઈ કમાણી નથી. મનુષ્ય જીવનની અંદર ઉત્તમમાં ઉત્તમ કમાણી હોય તો નામ ભજનની છે. એટલે સદગુરુએ આપણને અતિ શ્રીમંત બનવા માટેની સમજણ એ જ્ઞાન આપ્યું છે કે જન્મો જન્મ પરમ સુખિયા થવું હોય તો આ હરિનામનો વેપાર ચાલુ કરો. હરિનામનો વેપાર ચાલુ કરો. અને આ વેપાર એવો છે કે આમાં રોકાણ ન કરવું પડે. આમાં કાંઈ રોકાણ ન કરવું પડે. આમાં બીજી કોઈ મુશ્કેલીઓ ઊભી ન થાય. એવો સરળ અને સહેલો વેપાર હોય તો હરિના નામનો છે. સહેલાઈથી થાય એવો છે. માટે દરેક સંતોની મહાનતા દેખાતી હોય તો આ નગદ નાણાં એણે સાપ્યા ને એનાથી એની શ્રીમંતતા, એની મહાનતા દેખાય છે. એટલે એવો સાર નો જાણ્યો રે તો સાર સ્વરૂપી સમજણ શું છે કે સાર સ્વરૂપી સમજણ સમજતા આપણા જન્મ મરણનું કારણ મટી જાય, ભવભવનો ભટકાર મટી જાય. એવી સાર સ્વરૂપી સમજણ શું છે કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જો જપે અજંપાના જાપ તો એનો તાર કોઈ દીનો તૂટે. નાભી ચક્ર એટલે પ્રાણ. પ્રાણની અંદર સોહમ શબ્દનો ગુંજાર થઈ રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. ઈ નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, જો હંસ બનીને જપે અજંપાના જાપ તો એના તાર ન તૂટે. હંસ ગતિ પ્રાપ્ત કરી અને આ હાચા મોતીડાને વીણી લેવા છે. સંતોએ અનુભવ વાણીમાં ગાયું કે ત્રિવેણીના તીર ઉપર મોતીડાની હાર રે સાધુજનની જ હંસ વિચારો, જેને હોય અમૃતનો આહાર રે. તો ક્યાં મોતીડા હાચા વેરાઈ રહ્યા છે કે શ્વાસોશ્વાસની અંદર આ માનસરોવરમાં શ્વાસોશ્વાસના પટ ઉપર હાચા મોતીડાની ટંકશાળ પડી રહી છે, વેરાઈ રહ્યા છે. જે અંશ બનીને આ મોતીડાને ચણે એના જીવનનો ભોગ ભરાઈ જાય. પણ હંસ ગતિ પ્રાપ્ત કરવી પડે છે. તો હંસ ગતિ કેને કહેવાય કે અસારમાંથી જેની વૃત્તિ પાછી વળી છે, બધા પ્રપંચો મેલીને નામમાં જેનું મન લાગ્યું, એ હંસ ગતિ છે. એ હંસ ગતિ છે. આ હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે એ મોતી સિવાય બીજું કાંઈ ચણતો નથી. એની વૃત્તિ નામ સિવાય ક્યાંય ઊભી રહેતી નથી. એને હંસ કહેવાય. નામનો મહિમા સાંભળવાનો ભાવ થાય, નામ ભજન કરવાનો ભાવ થાય, એ સાચા હંસ છે. એ હંસ ગતિ છે. બાકી ક્યાંય દુનિયાની પર્યટન કરી આવો, ક્યાંય હંસ તમને આમ જોવા નહીં મળે. એના દ્રષ્ટાંતો કહેવાય છે, મોતી ચણે એ કહેવાય, પણ અટાણ સુધીમાં કોઈ હારા સમાચાર આપ્યા નથી કે અમે ફલાણે ઠેકાણે ગયા, અહીંયા હંસ હતા ને અમે જોયા ને હાચા મોતી ચણતા હતા ને એવું જોયું ક્યાંય? આ તમે બધા હંસ જ છો. સદગુરુનું ચરણ લઈને જેવી જેની સમજણી પ્રમાણે નામ ભજન કરતા હશો તો તમે હાચા મોતીના નોસાણો સરો છો. નામ ભજન કરતા હશો તો તમે હાચા મોતીડાનો સારો સરો છો અને એનાથી આપણા મનનો ભોગ ભરાઈ જાય. મનનો પૂર્ણ વિરામ આ મોતી ચણવાથી જ થાય છે. મનનો ભોગ આનાથી જ ભરાય છે.
પણ આવો સાર ન જાણ્યો ત્યાં સુધી ભણ્યો ખરો પણ ન ગણ્યો. ભણ્યો ખરો પણ એનું ગણતર કરતા આવડ્યું નહીં. ભણતરનું ગણતર નામ ભજન છે. ભણતરનું ગણતર નામ ભજન છે. વાંજણી નારીને સપન આવ્યું, પુત્ર નથી મારી પાસ. એમ દેખાદેખી એ ભજન કરે એની પૂરી કેમ થાશે આસ. બાપ કોને કહેશે વેશ્યાએ જે પુત્ર જીણ્યો. વાંજણી નારીને સપન આવ્યું, રાતમાં જાગીને રોવા લાગી કે આય મારો દીકરો કોણ લઈ ગયો. પડખે સુતા તેણે કીધું કે વાંજણી જો તારે દીકરો જ ક્યાં છે તો રોવા બેઠી છો. એમ જે વૃત્તિને ગુરુગમ જ્ઞાનનો ગર્વ નથી રહ્યો અને અનુભવના રોદડા રોવે એ વાંજણી નારીના સપન જેવું છે. અનુભવનું પ્રાગટ્ય તો ક્યારે થાય કે વૃત્તિને જ્યારે ગુરુગમ જ્ઞાનનો ગર્વ રહીએ, વૃત્તિ જ્યારે નામમાં સ્થિર થાય ત્યારે અનુભવ રૂપી દીકરાનું પ્રાગટ્ય થાય છે. નામમાં સ્થિરતા આવ્યા વગર, નામની અંદર સ્થિર થયા વગર જે અનુભવના ગાણા ગાય છે એ આ વાંજણી નારીના સપન જેવું છે. સપન જેવું છે. વાંજણી નારીને સપન આવ્યું, પુત્ર નથી મારી પાસ. એમ જે દેખાદેખીથી ભજન કરે એની કેમ પૂરી થશે આસ. ભક્તિ દેખાદેખીથી કરવાની નથી, સમજીને કરવાની છે. મારા હાડુભાઈ આ સમજણ લીધી તો હું લઉં, પણ હાડુભાઈને સમજાણું છે ને લીધી છે. તું એની વાયદે લેમાં, તું તારી સમજણ પ્રમાણે લે. કોઈની દેખાદેખીએ ભક્તિ ન કરવી, પોતે પારખ બનીને કરવી, સમજી વિચારીને કરવી, દેખાદેખીએ નહીં. એ તો ધોરલબાઈએ ના પાડી. દેખાદેખી કરવા જાય ઈ નર અધુરિયા કહેવાય. હાથમાં દીવોને કુવે પડવા જાય, શ્યાર યુગની વાણી તોરલબાઈ ગાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સાયધા હોય તો ન્યા જઈને આપણે બળીએ. જે દેખાદેખી કરવા જાય એ નર અધુરિયા કહેવાય. કોઈની દેખાદેખી નહીં કરવાની. આપણે આપણી સમજણ પ્રમાણે ભક્તિભાવમાં રહેવું અને સમજણ પ્રમાણે જીવન જીવવું તો જીવનની અંદર લાભ થશે. દેખાદેખીએ ભક્તિ કરાય નહીં. દેખાદેખીએ ભજન કરે એની કેમ પૂરી થશે આસ. બાપ કોને કહેશે વેશ્યાએ જે પુત્ર જણ્યો. વેશ્યાનો દીકરો કેને બાપ કહે. એમ જે વૃત્તિ કોઈ નિશાને ઠેરાણી નથી એ વેશ્યાવૃત્તિ છે. ઘડી ગાય ઘડી ગાય ઘડી ગાય ઘડી ગાય. પણ ભક્તિ હંમેશા પતિવ્રતા હોવી જોઈએ. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. એક ગુરુને, એક ઈશ્વર, એક જ નામ નિશાની, લક્ષ્ય એક જ. લક્ષ્ય એક જ. હા, એવી સમજણ રાખવી કે જગતની અંદર જેટલા નામ ને જેટલા રૂપ છે એક જ પરમાત્માના છે ને એક જ પરમાત્માનો બધો વિલાસ છે. એક મોટો વડલો હોય તો એમાં 5000 પાંદ હોય, 10,000 પાંદ હોય. એ બધા પાંદ વડલાના જ કહેવાય કે બીજાના કહેવાય? આંબલી જેવું ઝાડ હોય તો ઝીણા ઝીણા કરોડો ને અબજો પાન હોય, પણ ક્યાંના કહેવાય? આંબલીના જ કહેવાય ને. એમ અનંત રૂપે આ જગતની અંદર પરમાત્મા વિલસા છે. બધા પરમાત્માના સ્વરૂપ છે, પરમાત્માની વિભૂતિ છે. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજન કરે એ સમજેલો સાધક કહેવાય. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરવા અને ભજન કરવું. પછી ક્યું મોટું ક્યું નાનું કે બધા એના સ્વરૂપ છે. કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, બધા એ સ્વરૂપનો વિલાસ છે. પણ મેં જે નક્કી કર્યું છે એની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે. આવી સમજણથી ભજન કરે એની વૃત્તિ ભટકે નહીં, લડત પડત થાય નહીં. એટલે નક્કીપણું.
બાકી બાપ કોને કહેશે વેશ્યાએ જે પુત્ર જીણ્યો, નામ જેણે જાણ્યો એ તો શ્યાર વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ નરતો ખરો જ બન્યો. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ પડ્યું છે અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે એને જાણી લેવો હરિનો, નામ રૂપ અને ગુણ ત્રણનો નાશ. દેહનું નામ, દેહનું રૂપ ને દેહનો ગુણ એનો એક દી નાશ છે. પણ ત્રણેયને જેનો આધાર છે એ ચોથું તત્વ એ અવિનાશ છે. એ અવિનાશ છે. નામ રૂપ ગુણનો નાશ, એમાં ચોથું પદ પડ્યું એ છે અવિનાશ, જેનો કોઈ દી નાશ નથી, એટલે એનું નામ અવિનાશ. જેનો કોઈ દી વિનાશ નથી, જેનો કોઈ દી નાશ નથી. બાકી દેહને તો ગમે એટલું હાંસવશો, દેહનું ગમે એટલું જતન કરશો, દેહની ગમે એટલી કાળજી રાખશો, પણ કૂડી કળજુગની માયા કોટી ઉપાય કરવા છતાં રહેવાની નથી કોઈની કાયા. ઉપના સો અલ્પાયા, ગુરુ ગમ ગ્રહી જો જ્ઞાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. કૂડી કળજુગની માયા કોટી ઉપાયો કરવા છતાં કોઈની રહેવાની નથી. કોટી ઉપાય કરવા છતાં ક્ષણભંગુર દેહ આપણો કાયમ બાપા રહેવાનો નથી. મહાન વિભૂતિઓના નો રહીએ તો આપણા ક્યાંથી રહીએ? પણ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં ભર્યું ભર્યું જીવન જીવી, સમજણપૂર્વકનું જીવન જીવી, અને સદગુરુ મળ્યા હોય તો જેટલું નામ ભજન થયું ને એ કમાણી કરી લીધી, એ આપણા જીવનનો લાભ, એ આપણા જીવનનું ભાતું બંધાઈ ગયું. ભેળું આવશે તો આવડું આ ભાતું આવશે, ભેરી આવશે તો આવડી આ મૂડી આવશે. આ સિવાયની કોઈ મૂડી આપણને ભેગી આવવાની નથી. ભેળી આવે તો આવડી આ મૂડી આવે, એ સિવાય બધું નકામું. માટે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ ઈ છે અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે એને જાણવો હરિનો. જે ચોથા પદનો ભેદ જાણે એને હરિનો દાસ જાણવો. તો ચોથું પદ એ આત્મપદ છે. આત્મપદ એ પરમાત્મા પદ છે. પરમાત્મા પદ એ ગુરુપદ છે. આ ચોથા પદનો ભેદ જે જાણે એને જાણવો હરિનો દાસ. હરિનો દાસ કેને કહેવાય? કે હરિને ઓળખે એ હરિનો દાસ. હરિને ઓળખે એ હરિનો દાસ. એટલે ચોથા પદનો ભેદ જે જાણે એને જાણવો હરિનો દાસ. નાશ કરી સર્વ કર્મનો રે સંશય તો એક પલમાં હાણ્યો. જેણે આ ચોથા પદનો ભેદ જાણ્યો કે આ મારું નિત્ય સ્વરૂપ છે, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આવું નિરંતર ચિંતવન થયું. આ ચિંતવન, આ જાણપણું જન્માંતરોના કર્મને બાળીને ભસ્મ કરે છે. જેમ જાગતાની સાથે સપન મટી જાય છે, એમ નામનું ચિંતવન થતા જન્માંતરોના કરેલા કર્મો બળીને ભસ્મ થાય છે. અને ભસ્મ થતા હોય, કર્મનો નાશ થતો હોય, તો જ ખુરાસાનીઓ, પાપ કર્મ કરનારા, અધમ કર્મ કરનારા, અતિ અધમ કર્મ કરનારા એ સંતકોટીમાં ક્યારે આવે? કે ના કર્મ બળે તો ને. કર્મ ન બળે તો સંતકોટીમાં ક્યાંથી આવે? તો શેનાથી એના કર્મ બળ્યા? કે નામ ભજનથી બળ્યા. માટે નાશ કરી સર્વ કર્મનો, બધા કર્મનામાંથી મુક્તિ મેળવવી હોય, કર્મના બંધનમાંથી છૂટી જવું હોય, તો વેદશાસ્ત્ર, પુરાણો, મહાપુરુષો, સંતો એમ કહે છે કે નામનું ચિંતવન કરો, નામની ચિનગારી લગાડો. નામરૂપી બ્રહ્મ અગ્નિ એ જન્માંતરોના કર્મને બાળીને ભસ્મ કરી નાખે છે. બાકી સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં કીધું કે જે સમુદ્રમાં વડવનાળ નામનો અગ્નિ રહે છે, એ અગ્નિ એ તમારા કર્મનો બાળે. કર્મનો બાળે. કર્મ તો બ્રહ્મ અગ્નિ જ બાળે. કર્મ તો બ્રહ્મ અગ્નિ જ બાળે.
રવિ સાહેબે પણ કીધું, જાજી અગ્નિ શોધે ન રેડી, શબ્દ તાપે સદગુરુ તાવે, ગ્રહે ટેક શબ્દ ન છોડે ઈ ગુરુને મન ભાવે. જાજી અગ્નિ શોધે ન રેડી, જાજી અગ્નિ તાપો તો કદાચ તમારું ચામડું બળીને ગો જેવું થઈ જાય, પણ કાંઈ કરમ ન બળે. જાજી અગ્નિ શોધે ન રેડી, શબ્દ તાપે સદગુરુ તાવે, ગ્રહે ટેક પણ શબ્દ ન છોડે એ ગુરુને મન ભાવે. જે ટેક ગ્રહણ કરી સદગુરુના નામને ગમે એવા સંકટમાં ભૂલતો નથી, ગુરુના નામથી જેની વૃત્તિ વિમુખ થતી નથી, એ કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી લે છે. બાકી 33 માઇલો જીવન તૂટે, કુડિયા ભલે ખાલી જ્ઞાન કૂટે, સદગુરુ સેવે એની 84 છૂટે, ને ખરો સેવક એને કહેવાય જે કોઈ દી નો ખૂટે. ગમે એવા સંજોગોની અંદર ધર્મ માર્ગ ઉપરથી ચલાયમાન ન થાય, એ ખરો સેવક છે, એ ખરો સાધક છે. માટે નાશ કરી સર્વ કર્મનો સંશય તો એક પલમાં હેણ્યો. કયો સંશય આપણા જન્મ મરણનું કારણ ઊભું કરે છે વારે વારે? બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ, ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય અણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાસી કે જો સૌ કોઈ, જે ભ્રમ મોટો, જે સંશય મોટો, જે આપણું ભવિષ્ય વારે વારે બગાડે છે. તો મોટામાં મોટો સંશય હોય તો હું દેહ સવી, હું દેહ સૌ, એ મોટામાં મોટો સંશય. આ સંશય સબકો ખાત હૈ, આ સંશય સબકા પીર, ઓ સંશય કી ફાકી કરે ઉસકે નામ ફકીર. આ મોટામાં મોટો સંશય છે, આ ભ્રમ છે. આ સંશય શેનાથી નાશ થાય? કે ભાઈ તમે અંધારામાં આયલા જાઓ છો, વાકું ચૂકું દોરડું પીડ્યું હોય તો સ્વાભાવિક તમને એમાં સર્પની ભ્રાંતિ થાય કે ઓય બાપા હાલો ના અહીંયા સર્પ લાગે છે. બોલો બેટરી લઈને આવ્યો, બેટરી કરી, ક્યાં સર્પ છે? વાંકું ચૂકું કાળું દોયડું પીડ્યું છે. કે મને એમ કે સર્પ છે. કઈ ભ્રાંતિ ભાંગી, કઈ ભ્રમ ગયો, કઈ સંશય મટ્યો કે અંજવાળું થયું? ત્યારે એમ આપણા જીવનની અંદર અજ્ઞાનરૂપી અંધકાર છે, ત્યાં સુધી આ દેહપણાનો સંશય છે. જો જ્ઞાન દીપક કોઈ સદગુરુ મળે અને સદગુરુની દયાથી સત્ય જ્ઞાનનો જો પ્રકાશ પડે તો ખબર પડે કે હું દેહ નથી, દેહમાં રહેવા વાળો હું છું. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એમ સમજાવે, વખાણ પોતાના પોતે વખાણ નહીં. લાભો ગુરુ ગમગાવે, બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધ કર ગાવે. દેહ તો આપણે રહેવાનું ઘર છે, દેહ આપણે નથી. તું દેહમાં રહેવા વાળો છો, દેહ નથી, તું દ્રષ્ટા તેનો. પણ આ તને બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન છો તું બ્રહ્મ સ્વરૂપી, પણ કોઈ સદગુરુ દ્વારા દેખાશે. તું દેહ નથી, દેહનો દ્રષ્ટા છો, પણ આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. તો બ્રહ્મ જ્ઞાન કેને કેવું? જાજી વાતો કરતા આવડે ઈ કે એ નહીં, એ નહીં. જે બ્રહ્મનું ગાન કરે છે એને બ્રહ્મનું જ્ઞાન થાય છે. બ્રહ્મનું ગાન કરે એને બ્રહ્મનું જ્ઞાન. બ્રહ્મનું ગાન કરવું એટલે નામ સ્મરણ કરવું. નામ સ્મરણથી હું દેહ નથી, ચાર અંતસ્કરણ હું નથી, નવ ઇન્દ્રિયો હું નથી, સર્વનો સાક્ષીભૂત આત્મા એ હું સૌ. આ અનુભવમાં આવ્યું, આને જ્ઞાનનો પ્રકાશ કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સર્વ ઇન્દ્રિયો એનો લય નામની અંદર થાય. આને નવમી ભક્તિ આત્મનિવેદન નામની ભક્તિ કહેવામાં આવે છે. ચાર અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, નવ ઇન્દ્રિયો બધાનું
નામમાં લય થાય એને આત્મનિવેદન નામની નવમી ભક્તિ કહેવામાં આવે છે. નવમી ભક્તિ આત્મનિવેદનમ. આત્મ સ્વરૂપની અંદર બધાનો લય થઈ ગયો, લય થઈ ગયો. ચાર અંતસ્કરણ 9 ઇન્દ્રિયનો નામની અંદર લય થઈ ગયો. આને લય યોગ કહેવામાં આવે છે. લય છેલ્લો લય યોગ. લય યોગ નામની અંદર બધાનું લય થઈ ગયા, એ લય યોગ છે. બસ આપણને પણ આપણા સદગુરુએ આ લય યોગ બતાવ્યો છે, બતાવ્યો છે. બધાનો લય જો નામમાં થઈ જાય તો હું કોણ છું એનું યથાર્થ ભાન થાય છે. આ જ્ઞાન છે. ત્યારે જ સંશય મટે છે, ત્યાં સુધી સંશય મટતો નથી. એટલે નાશ કરી સર્વ કર્મનો રે સંશય તો એક પલમાં હેણ્યો. જેની ઘડીએ આ ચિંતવન થયું કે જન્માંતરોનો સંશય મટી ગયો, જાગતાની સાથે સપનનો સંશય મટી જાય છે. અગર સપનામાં તમે ભિખારી હોય ને ઘેરે ઘેરે માગતા હોય ને કૂતરા કરડવા દોડતા હોય ને તમારો તિરસ્કાર થતો હોય ને ભૂખ બહુ લાગી હોય ને પરેશાનીનો કોઈ પાર ન હોય ને પણ જાગો એટલે તરત તમને એમ થાય કે હું ક્યાં ભિખારી છું. ઓહો, મારે તો બધી રીતે આનંદ છે. મારે તો જાગે ત્યાં તો ઘરના કે રોટલી તૈયાર છે ને સાય તૈયાર છે, બેસી જાઓ. કે પણ કોળ હમણાં કોક માગ્યું નહોતું દેતું કે જે હોય ખાઈ લ્યો, ચા રોટલી તૈયાર જ છે. જાગ્યો તો યાતના મટી ગઈ, સપનાનો દોષ મટી ગયો. એમ કોઈ સદગુરુની કૃપાથી નામમાં જાગી જાય તો જીવદશાનો સપન દોષ મટી જાય ને શિવ સ્વરૂપે પ્રતીતિ થાય. એટલે આ તો ભૂપ ભિખારી ભયો ઘેન મેં ઘોર જ્ઞાનને ઓથે, પોતે પોતાને જાણે નહીં આત્મ હત્યારો, પોતે સૂર્યપ્રકાશે સર્વ થળે આને દીવો લઈને વાલો ગોતે. તો ભાઈ ગરીબી રાખી ગોવિંદને ભજો, કરો વચનનો તોલ. આમ આયેલા જો કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરવો બોલ. ગરીબી એટલે આધીનતા, રાકાય નહીં. મનુષ્યનો અવતાર મળ્યો છે તો બાપડું ન થવું ને બિચારું ન થવું ને રાંકઈ ન થવું, કારણ કે મનુષ્યનો અવતાર મળ્યો છે. પણ સાચી ગરીબી જ્ઞાન ગરીબી છે. ગરીબી એટલે આધીનતા. અને આધીનતા કેને કહેવાય કે આધીન થઈને રહેવું, એનું નામ આધીનતા. ગુરુને આધીન થઈને રીએ એ સાચી આધીનતા છે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા, તે તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. ગુરુ વચને જે આધીન થઈ ગયા, ગુરુને આધીન થઈ ગયા, એ ગરીબી છે. એ ગરીબી છે. અને આ ગરીબી ભક્તિ કરવાને માટે ખાસ જરૂરની છે. આધીનતા જીવનમાં ખાસ જરૂરની છે. બાકી તરત ગરીબનું કામ નથી, તરત ગરીબનું કામ નથી. મોટા શ્રીમંત શેઠ, ઘણી બધી સ્થાવર મિલકત જમીન જાંગીર ખૂબ, દીકરો નહીં, એક જ દીકરી. એ કુટુંબનો માણસ જુવાન કોઈ મહેમાન થયો ને શેઠ બહુ સત્કાર કરે ને ભાવવાળાને પ્રેમવાળાને. યુવાન હતો ને શેઠની તો મોટી ઉંમર તોય કે ભાઈ આવો ને બેસો ને પથારી કરી દીધી ને પાણી બાણી ભરી દીધું ને બહુ સત્કાર કરીને રસોડામાં ચા લેવા ગયા. ચા લેવા ગયા અને ઘરના એટલે વાતે વળી ગયા. ઘરનાએ કીધું કે હવે આપણી દીકરી યુવાન થઈ, કોઈક એવો જ્ઞાતિનો ગરીબ છોકરો હોય તો એને પરણાવી દઈને આ બધી મિલકત એને આપી દે એટલે આપણું ગઠ પણ પાળે. માટે હવે કાંઈક કુટુંબમાં હગાવાલામાં કાંઈક વાત કરો, હવે પછી મોડું નથી કરવું. બે માણા વાત કરે ને આ જુવાન મહેમાન થયો તે સાંભળી ગયો.
એટલે શેઠ ચા લઈને આવ્યા તા ખાટલેથી હેઠો બેહી ગયો. અરે મહેમાન બાપા હેઠું બેહાય, હેઠું બેહાય. કે ના શેઠ, હું તો નાનો માણા, ગરીબ માણસ છું. કે જુવાન તું તારે ટેસ્ટથી બે ખાટલે ને ચા પી, મારે આઠ ગરીબ હોય ને એને દેવાની છે, તારા જેવા તરત ગરીબને દેવાની નથી. તું તારે ચા પી તો આઠ ગરીબ હોય ને એમ. જે હાસા આધીનતામાં છે, સાસી જેના જીવનની અંદર જ્ઞાન ગરીબી છે, એને ભક્તિ દેવી વરે છે. એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ એને પ્રાપ્ત થાય છે. જેને જ્ઞાન ગરીબી છે એને ભક્તિ દેવી વરે છે, એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. માટે આમ આયતમાં કહે છે, ગરીબી રાખી ગોવિંદને ભજો, આધીનતા રાખીને ભજો, કરજો વસનનો તોલ. સદગુરુએ જે નામ આપ્યું એની તુલના કરો જી, નામનો મહિમા જાણો જી, કેવડો છે. પૃથ્વી લખો તો આટલામાં લખાઈ જાય, બરાબર, 1 ઇંચમાં પૃથ્વી લખાઈ જાય. છે કેવડી, એની કિંમત કેવડી, એની વિશાળતા કેવડી. એમ કદાચ આપને નામ નાનું લાગતું હોય છે, પણ એની વિશાળતા એ તો જેણે કિંમત કરી એને ખબર છે. મહિમા જાણ્યો એને ખબર છે, એને ખબર છે. કિંમત કરવાવાળાએ કરીને મહિમા ગાવાવાળાએ ગાયો. ગંગા સદીએ પાનભાઈને કીધું, તને જે ગુરુએ વચન આપ્યું, નામ આપ્યું, બેન, એ કોઈ નાનું નથી. જે વચનથી સૃષ્ટિ રચાણી, જે વચનથી ચાંદોને સૂર, જે વચનથી માયાને મેદની, જે વચનમાંથી વર્ષે હાચા નૂર, જેમાંથી આખું જગત રચાણું છે. વસન એટલે સર્વનું મૂળ, જેમાં આનંદ બ્રહ્માંડો સમાઈને રહ્યા છે, એ નામ છે. નામ એટલે આદિનારાયણ ભમા ભગવાન અવતારોનું પણ મૂળ એ સત્ય નામ છે. નામ છે જેના જેના જે સંતના ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થયું એ નામના ધ્યાનથી થયું છે. જે સંતના ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું એ નામના ધ્યાનથી થયું છે. એટલે આની તુલના કરી તો ખબર પડે કે ઓહો, આની કેટલી વિશાળતા છે, આની કેટલી મહાનતા છે. એક પલામાં નામ મૂકો અને એક પલાની અંદર અનંત બ્રહ્માંડો મૂકો તો એ નામની બરોબર નથી. નામની બરોબર અનંત બ્રહ્માંડો પણ નથી. નામ એવું ને એવડું છે, એવો નામનો મહિમા છે. માટે આવી વાતો સંતોની ઝીણામાં ઝીણી છે અભાર, સમજે તો ઈ શાનમાં ત્રિભુવન તોળાય. અર્જુન બાપા, મહાપુરુષોની વાતો આવી ઝીણામાં ઝીણી છે, આ સદગુરુની શાનને સમજે તો નામની અંદર 3 ભુવનનો નાથ તોળાઈ રહ્યો છે. નામની અંદર નામીનો વાસો છે. સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજે તો શાનમાં ત્રિભુવન તોળાય. એટલે નામનો તોલ કરો, નામનો મહિમા સમજો. શું કામ મહિમા સમજવો? કે આપણા મનનો એક સ્વભાવ છે, કોઈ પણ મનુષ્યના મનનો સ્વભાવ છે કે જે વસ્તુની કિંમત સમજાય એમાં મન લાગે. જે વસ્તુની કિંમત સમજાય એની અંદર આપણું મન લાગે. આપણે સોનાની કિંમત સમજાણી છે, સોનું હાંચવતા નથી, હાંચવીએ છીએ, જતન કરીએ છીએ. શું કામે? કે કિંમત સમજાણીએ છીએ. એમ નામની કિંમત સમજાય
તો રાંકમાણા રતનને હાંચવે ને એમ નામને હાંચવે. રાંકમાણા રતનને હાંચવે એમ નામને હાંચવે. સંતો મહાપુરુષોએ દેહના ભોગે નામને હાંચવી રાખ્યું છે, નામની જાળવણી કરી છે. નામનો મહિમા સમજાય તો નામ ભજન કરવાની પ્રીતિ થાય. મહિમા સમજીએ તો નામ ભજન કરવાની પ્રીતિ આપને જાગૃત થાય. એટલે મહિમા સમજવાની જરૂર છે. કોઈ પણ શાસ્ત્ર હોય, શાસ્ત્રની અંદર પહેલાં એનું માતમ લખ્યું હોય કે આ વાંચવાથી શું લાભ. પહેલાં માયતમ વંચાય. માયતમ એટલે મહિમાન, મહિમા એટલે કિંમત. કિંમત જો થાય તો મહાપુરુષોના શબ્દના આપણે તોલ કરીએ અને આપણા હૃદયમાં ઉતારીએ. એટલે જે મહિમા સહિત સત્સંગ કરે છે, મહિમા સહિત સંત સમાગમમાં જાય છે, એને કાંઈક જીવનની અંદર લાભ થાય છે. મહિમા વગર જવાથી કોઈ અર્થ સરતો નથી. મહિમા વગર જાય તો હંસલે બગલાને તેડો ગયા માન સરોવરમાંય, હંસલો સરે હાસા મોતીને ઓલો બગલો ડોળે કાદવની. માય એને મોતીડા ક્યાંથી જડે રે, એ તો કાદવને જ ડોળતો ફરે. હંસલો ને બગલો બે માન સરોવરને કાંઠે રહેનારા છે, પણ બેયની ગતિમાં ફેર છે. હંસ છે એ મહાપુરુષોના અનુભવરૂપી શબ્દને ચણી લે છે, જીવનમાં વણી લે છે. અને બગલો છે એ કાદવમાં જેની સાંસાટા મારતી હોય છે, એ બીજાના દોષ ગુણ જોયા કરતા હોય છે અને એમાં એનો સમય પસાર કરતા હોય છે. એને સંત સમાગમનો લાભ થતો નથી, પણ મહિમા સહિત જે જાય છે, પોતાના કલ્યાણ માટે જાય છે, પોતાના ઉદ્ધાર માટે જાય છે, પોતાના જીવનને કાંઈક પ્રગતિના પંથે લઈ જવા માટે જાય છે. એવા જિજ્ઞાસુ સાધકને જરૂર મહાપુરુષનો સમાગમ છે તે કામયામ બાપા નીવડે છે અને એનાથી એના જીવનનું ઘડતર થાય છે અને એનું જીવન સુશોભિત બને છે. સંતોના શબ્દો એટલે આપણું જીવન શણગારવાના અલંકાર. મહાપુરુષોના અનુભવના શબ્દો એટલે માનવ જીવનને શણગારવાના અલંકાર છે. એ શબ્દને આપણે આપણા જીવનની અંદર વણીએ તો આપણું જીવન સુશોભિત બની જાય. કેવું બની જાય? આખી દુનિયાની અંદર સંતોનું જીવન સર્વને જોવાની ઈચ્છા થાય. કારણ કે એણે એવા અનુભવના બૂટા ભર્યા, એવો જીવનમાં શણગાર સજ્જ કર્યો. તમે દેહ ઉપર અલંકાર પહેરો તો દેહની શોભા વધે. સારા કપડાં પહેરો, સારા ઘરેણાં પહેરો તો દેહની શોભા વધે. પણ તમે તમારા જીવનની અંદર સદગુરુને ધારણ કરો એટલે તમારા જીવનની શોભા વધે. તમારા જીવનમાં તમે સદગુરુને ધારણ કરો, જીવનની શોભા વધે. એટલે મીરાએ રાણાને કીધું કે મારે તુલસીની માળા, પ્રેમનો સુડલો, શીલ સંતોષના શણગાર, અવલ ઘરેણું મારા અંગની ઉપર. હવે રાણા બીજો શું કરવો છે શણગાર? અવલ ઘરેણું જેણે આત્મપદ, આત્મધ્યાન સફળ કર્યું છે, એ ઘરેણું જેણે જીવનમાં ધારણ કર્યું છે, એને બીજા શણગાર સજવાની જરૂર નથી. અવલ ઘરેણું મારા અંગની ઉપર. અને ખરેખર વિચારો, તમારા દેહ ઉપર ગમે એટલા ઘરેણા પહેરાવો, પણ આમાં બોલવા વાળો ન હોય તો મળદાને ઘરેણા શોભે ખરા? શોભે? અને નીકળ્યા પછી તમે ઘરેણા ઉતાર લ્યો કે રહેવા દો? હાલો એ કયો. ઘરેણાની ક્યાં કરો, લુગડાઈ નથી રહેવા દેતા. રહેવા દે છે હે? જે છે ઉષા ઉષા મેલ ચિત્ર વચિત્ર, ઋષિ ઋષિ ભુવન બનાયો, જબ પકડ કે બહાર નિકાયલો, ક્ષણિક સુખ ન પાયો. રામ ભજન બિન કુછ કામ ના આયો, હરિ ભજન બિન કુછ કામ ના આયો. જે સ્નેહી કે સા સ્નેહ કરતો, તાકે હાથ બંધાયો, કાઢી લે કંઠન કે દોરે, ફૂકી બદન જલાયો.
જે સ્નેહીની હારે સ્નેહ કરતો તો પેલા મૃત્યુ થાય તો પેલા કોણ આવે? નજીક ના આવે ને. ઈવડે ઈ જ આવીને મંડે આનો માલ હરરાજ કરવા, ઉતારો લુગડા ઉતારો. જે સ્નેહી કે સાથ સ્નેહર કરતો તાકે હાથ જ બંધાયો, ઈવડે જ ઠાઠડી બાંધી. કાઢી લે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. કે જોજો અંગ ઉપર કોઈ સારું ઘરેણું રહેવું ન જોઈ, નકર અસુગતિ થાય. અંગ ઉપર ઘરેણું ન રહેવા દેવાય, સોનું ન રહેવા દેવાય, નકર અસરગતિ થાય વાહિલાની. તોલાના 50,000 જવા દેવાય? હે, તોલાના 50,000 જવા દેવા તોય જી ભલામણા કોની થાય? વાહિલાની થાય. કાંઈ રહેવા દે છે? એ ઢાંકવા પછી માથે ગમે એવું કપડું ઢાંકી દે છે. ઘરની તરિયા કે મેં સંગે સલું કપટ ધૂતી ધન ખાયો, સળતી ઢેરી મુખરે મુંડી વાહે એક પગ ન પસાર્યો. ઘરવાળી કે સ્વામીનાથ તમે નો આવતા હોતી પાણી ગળે ઉતરતું નથી ને ખાવાનું ભાવતું નથી. આને લઈને ઉપડ્યા એટલે મંડી કૂટવા, તમે જાઓ ને હું રહી, તમે જાઓ ને હું રહી. જો કોઈ વાહે બે જણીઓએ પકડી રાખ્યું હોય ધનુર થયું હોય એમ. હરખી જમી આવે તો એ પડે કોણ? પાણામાં પડી કોઈ પડી? બધા નાટક છે. એટલે જીવનની શોભા વધારવી હોય, જીવન સુશોભિત કરવું હોય તો સદગુરુને જીવનમાં ધારણ કરીએ. મળ્યા હૈયાના હાર, ગુરુઓ મારા પ્રાણ તણાય છે, આધાર અમને મળ્યા હૈયાના હાર. સદગુરુ સાચો અલંકાર છે, સાસુ ઘરેણું છે. એ જેણે જીવનમાં ધારણ કર્યું એ સંતોની શોભા જોજી જગતભરની અંદર દેખાય છે, દેખાય છે. માટે ગરીબી રાખી ગોવિંદને ભજો, કરજો વચનનો તોલ. જો આ માયલા કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરવો. બોલ, આ માયલા જો કોઈ પુરુષ મળી જાય તો જીવનમાં એનો બોલ ધારણ કરવો. આ માયલા એટલે ગુરુ ગમવાળા, આત્મધ્યાની એવા કોઈ મહાપુરુષ મળે તો એના બોલને જીવનમાં ધારણ કરવો. ગરીબી રાખી ગોવિંદને ભજો, કરજો વસનનો તોલ. આ માયલા કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરજો બોલ. દાદા રામદેવજીએ તોરાઓને છેલ્લે કીધું કે કદાચ મારો વિશ્વાસ ન રહ્યો તો વાંધો નહીં, પણ જ્યોતિ તણો તમે રાખજો વિશ્વાસ. જ્યોતિ એટલે ઘીનો દેવો નહીં, જ્યોતિ સ્વરૂપી મહાપુરુષો જે ઘટની અંદર આત્મપદની જ્યોતિ ઝળહળતી થઈ ગઈ છે એટલે એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે. એવા જ્યોતિ સ્વરૂપી જે મહાપુરુષો છે એનો તો કે ભાઈ વિશ્વાસ રાખજો તો જરૂર તમારું કલ્યાણ થશે. જ્યોતિ તણો રાખો વિશ્વાસ. એટલું કહીને પીર શાલી નીકળ્યા, સૌના મંડપમાં બેઠા છે કીર્તાર. દરેકના ઘટની અંદર હે બાબા રામદેવજી ચૈતન્ય રૂપે બિરાજમાન છે. એટલે અવતારોએ પણ એવા જ્યોતિ સ્વરૂપી મહાપુરુષો એનો સંગ કરવાનો આદેશ કરેલો છે, એનો આદેશ કરેલો છે. એટલે ઈ માયલા જો કોઈ પુરુષ મળે તો આપણે ધારણ કરવો એનો, એના વચનો માન્ય કરવા, એ શબ્દો હૃદયમાં ઉતારવા. એમાં આપણું કલ્યાણ રહેલું છે. કારણ કે સંતો છે એ આપણા હિતની જ વાત કરે, આપણા કલ્યાણની જ વાત કરે, આપણા ઉદ્ધારની જ વાત કરે. આપણા કલ્યાણની, આપણા હિતની, આપણા ઉદ્ધારની વાત કરે એ સંત છે. જેની અંદર આપણું કલ્યાણ રહેલું છે, હિત રહેલું છે, એને સરસ્વતીની ધારા કહેવાય છે. સત્યપ્રિય અને હિત કરવાણી એ સરસ્વતીની ધારા છે.
જેની અંદર આપણું પરમ કલ્યાણ રહેલું છે, પરમ કલ્યાણ રહેલું છે. નિરાયત નામ નિશ્ચય રે અનામી નામ પોતે બન્યો. જેને આવી સમજણ લઈ આવો મહિમા સમજી નામનો નિશ્ચય થયો, એટલે નામમાં નક્કીપણું થયું. એમાં જ્યાં સુધી તર્ક વિતર્ક હોય ત્યાં સુધી અનુભવનો ઉદય થતો નથી. તો જે વાત નિરાયત મહાત્માએ કીધી એ ઉગારામ દાદાએ કીધી કે મેલી દે તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તો તમારો મટી જાય ભવ ભવનો. તર્ક વિતર્ક મેલી દે, ગુરુ વચનનો નિશ્ચય કરી કે આમાં મારું કલ્યાણ છે, આમાં જ મારો ઉદ્ધાર છે. આ રટણથી આ ધ્યાનથી જરૂર મારું કલ્યાણ થાય આવું નક્કી પણ. જ્યાં સુધી એક દોરાવાય નામમાં શંકા હોય, અવિશ્વાસ હોય, તો આઈ જઈ નહીં કાંઈ લઈ નહીં કોઈ દી સફળતા થવાની નથી. નક્કી પણ નિષ્ફળ, નિષ્ફળ વૃત્તિ. નિરાયત નામ નિશ્ચય રહી અનામી નામ પોતે બન્યો. નામને ભજતા નામ રૂપે બન્યો. કુસંગીનો સંગ કરવાથી કુસંગી થતો હોય તો બ્રહ્મને ભજવાથી બ્રહ્મ શું કામ ન થાય? કુસંગીનો સંગ કરવાથી કુસંગી થતો હોય તો બ્રહ્મને ભજવાથી બ્રહ્મ શું કામ ન થાય? માટે અનામી નામ પોતે બન્યો. ખબર પડી કે દેહનું નામ એ હું નથી, અનામી નામ એ હું છું. સમજાય ને? દેહનું નામ એ હું નથી. દેહનું નામ તો જન્મ પછી ફઈબાઈ સિક્કો માર્યો છે વ્યવહાર ચલાવવા માટે. દેહનું નામ એ હું નથી, અનામી નામ એ હું છું, એ હું છું. તો તમે ઇન્દ્રિયો નથી, તમે અંતસ્કરણ નથી, દેહના અવયવ કોઈ નથી. તમારું નિત્ય સ્વરૂપ સોહમ પદ છે. અનામી નામ પોતે બન્યો. માટે એ નામની ઓળખાણ માટે, એ નામની સમજણ માટે આપણે સંત સમાગમ કરીએ છીએ. અને સંત સમાગમ કરીને નામમાં પ્રીતિ બાંધવી છે, નામથી એકાગ્રતા સાધવી છે, નામની અંદર પ્રવીણ બની જવું છે. આદિ અનાદિથી તરણ તારણ હોય તો સત્ય નામ છે. અને નામ છે એ આપણા સદગુરુનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. નામ છે એ આપણા સદગુરુનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. આ સમજણ એની ગાંઠ વાળ લીધા જેવું છે. આ સમજણ હૃદયે ઠેરાઈ ગઈ. એ મહાન ભાગ્યશાળી બની ગયો. એનું જીવન ધન્ય ધન્ય અને કૃત્ય કૃત્ય બાપા બની ગયું. માટે આપણા કોઈ સદભાગ્ય હશે તે સદગુરુને ચરણેથી આપને સૌ કોઈને નામ મળ્યું છે. નામની જાણી કાંઈક થઈ છે. એમાં કાંઈક આપણે સંચોપાત કરી રહ્યા છે. પોતપોતાની સમજણ પ્રમાણે જેટલો જે કરશે એટલો એના જીવનમાં લાભ થશે. બાકી સદગુરુએ બધાને એક ભાણાના લાડવા પીરસ્યા છે. જેટલું ખાશે એટલી ભૂખ ઓછી થાય, એટલો જીવનમાં લાભ થાય. બાકી સદગુરુ સંતે તો બધાને સરખી જ વસ્તુ બાપા પરખાવી છે. ને આ પારક પદ ગુરુએ દયા કરીને આપ્યું છે. તો એમાં ભાવ રાખવો, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખીને નામ ભજનમાં આનંદ કરવો. સદગુરુદેવ કી